વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાઓનો અનોખો વિરોધ। કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે। રોડ પર કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકી વિરોધ દર્શાવ્યો। યુવાઓએ ઓક્સિજન માસ્ક રોડને અને પોતે પહેરી વિરોધ કર્યો તો રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવી। ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી તો વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા। ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ સાઇનબોર્ડ ન મૂકતા નાગરિકોનો અકસ્માત થઈ શકે છે। તાંદલજાના યુવાન વસીમ શેખે કહ્યું, રોડની હાલત ખરાબ છે, કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરે છે, રોડની હાલત ખરાબ છે તેવી અધિકારીઓની હાલત ખરાબ કરીશુંની ચીમકી ઉચ્ચારી। અમારો રોડ પાછલા 20 વર્ષોથી ઓક્સિજન પર છે, બીમાર છે, જેની રજૂઆત અમે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને કરી છે કે અમારા રોડની સારવાર કરો, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સારવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે। તેના કારણે અમારો રોડ ઓક્સિજન પર આવ્યો છે, જેથી કરીને આજે અમે રોડને ઓક્સિજન આપ્યું। રોડને ઓક્સિજન એટલા માટે આપ્યું કે રોડને ઓક્સિજન નહીં આપતા તો નાગરિકોને ઓક્સિજનની જરૂરત પડી રહી છે આ રોડના કારણે। અને વરસાદની ઋતુમાં તો રોડ વેન્ટિલેટર પર આવે છે અને 20 દિવસના અંદર વરસાદ આવવાનો છે। આ તો એક નાનું કામ છે, વરસાદી કાચ ડાયવર્ટ કરવાનું। આ કામને 1.5 મહિના લાગતા હોય પૂર્ણ થવા માટે, તો રોડ ક્યારે બનશે? અમારો રોડ મળી જશે। તેથી કરીને અમે અમારી ફરજ નિભાવી છે કે તાંદલજાનો રોડ બનાવવામાં આવે, તેને જીવતો કરવામાં આવે, એટલા માટે આજે આ પ્રોગ્રામ કર્યો છે। મહેન્દ્ર સોલંકી, ડીપી ન્યૂઝ, વડોદરા। તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે, તાંદલિયાનું રોડ ઓક્સિજન પર છે।